દિલદાર દેશવાસીઓ, આજે બહુ જ પવિત્ર તહેવાર છે, રક્ષાબંધનનો તહેવાર છે, પવિત્ર શ્રાવણ માસ છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર, રાખી કા તહેવાર દરેક ભાઈ બહેનના પ્યારનો તહેવાર છે. દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી પોતાના ભાઈની સુરક્ષા, એના પરિવારની સુરક્ષાની ચિંતા કરે છે અને શુભકામના પાઠવે છે. એ જ રીતે ભાઈ પોતાના બહેન પાસેથી રાખડી બંધાવી. અને દોસ્તો યાદ રાખજો કે કોઈ ખાલી આ એક માત્ર હિન્દુનો તહેવાર નથી, પરંતુ કોઈ પણ બહેન કોઈ પણ ભાઈની રક્ષા કરી શકે છે. એક હિન્દુ બહેન પોતાના મુસ્લિમ ભાઈને પણ માય બનાવી એની ચિંતા કરી શકે. હિન્દુ કોઈ પણ ધર્મના કોઈ પણ ભાઈ બહેન પવિત્ર તહેવારમાં એકાબીજાને રાખડી બાંધી અથવા બંધાવી આ તહેવારની ભાવનાને ઉજાગર કરી શકે છે. આપણો દેશ મહાન એટલા માટે છે કે અહીં ગમે તેને રાખડી બાંધી અને પવિત્ર બંધનોમાં બંધાય અને ફરજે. ત્યારે આજે હું આ ઝાડને રાખડી બાંધી અને આજે હું એની સુરક્ષાની ચિંતા કરીશ. અને ખાસ દરેક ઝાડ છે એ દુનિયામાં માનવ જગતની રક્ષણ કરે છે, માનવને પશુ પક્ષીઓને ખૂબ આશરો આપે છે, ઘણું બધું આપે છે. તો આપણે પણ માનવો આજે પેટની રક્ષા કરવા માટેનું વચન માટે એની પણ રાખડી બાંધીએ. આજે પ્રકૃતિ, પર્યાવરણ અને જે ઝાડ છે એ આપણું રક્ષણ કરે, આપણે એનું રક્ષણ કરીએ. ઝાડ બિનજરૂરી કાપીએ નહીં અને ઝાડને વધુ વાવીએ. તો આજના રક્ષાબંધન દિવસે ઓલ ઇન્ડિયન વન્યજીવો આજે આ ઝાડને આની પર હજારો પક્ષીઓ રહે છે અને આ ઝાડ મને બી છાંયો આપે છે, વાહનો છાંયો આપે છે. એટલે આજે એની સુરક્ષા મળે. મેં આજે અહીં રક્ષાબંધન કરી અને આજે એક નવો અભિગમ, એક નવું ઉદાહરણ પાર પાડ્યું છે. આશા રાખું સર્વે સુખીને સંતુ, સર્વે સંતુ નિરામય.